હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. પુષ્પ ગિરીશ પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બકુલાબેન ગિરીશચંદ્રના પરીખથી પરંપરાગત રેસિપી લઈ આવી છું હું. ગૌરી વ્રતના નિમિત્તે તમારે રાજગરાનો લોટ લેવાનો છે. 1 વાટકી જેટલો લીધો છે. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું, સિંધવ મીઠું નાખી દીધું છે, લાલ મરચું નાખી દીધું છે, જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી દીધું છે અને એકદમ કડક ભાખરી શેકી દીધી છે. બટર અથવા તમારે તેલમાં શેકવી હોય, ઘીમાં શેકવી હોય તો એકદમ કડક ભાખરી. અને તેની અંદર બટાકાની સૂકી ભાજી 2 બટાકા લીધા છે, તેને બાફી દીધા છે. તેલની અંદર જીરું નાખી બટાકાને હળદર, મીઠું, મરચું છાલ કાઢીને વઘારી લીધા છે. તેની ઉપર દહીં નાખી અને તમને ગમતી ભાવતી ચટણી નાખીને તમે ગૌરી વ્રતના નિમિત્તે આ ચેવડો પણ નાખી શકો છો. રેડી છે તમારી પરંપરાગત વાનગી ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના રસોડેથી. વાનગીનું નામ છે આગ. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ.